રાજકોટ માટે આજી આફત બની છે। આજી નદી ગાંડીતુર બનતા અનેક વિસ્તારમાં પૂરનું જોખમ વધી રહ્યું છે। તો ભવાનીનગર, નવયુગપરા, રામનાથપરામાં ફાયર વિભાગનું દિલધડક રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। શહેરમાં 1000 થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ન્યૂઝ કેપિટલ પર દોરડાના સહારે બચતી જિંદગીઓનું લાઈવ રેસ્ક્યુ કરવામાં આવ્યું। લોકોને કામ વગર બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી। પોલીસ વિભાગ સતત લોકોને સૂચના આપી રહ્યું છે। તો અહીં 8 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। રાજકોટમાં શહેરના રસ્તા પર પાણી વહેતા થયા છે। રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં અનરાધાર 15 ઇંચ વરસાદ નોંધાયો છે, જેને પગલે રાજકોટ શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાણી છે। મ્યુનિસિપલ કમિશનર ડીપી દેસાઈ આજે વહેલી સવારે 6 વાગ્યાથી જ રાઉન્ડ ધ ક્લોક તમામ વિસ્તારની મુલાકાતે હતા। ત્યારે આપણી સાથે ખાસ વાતચીત માટે મ્યુનિસિપલ કમિશનર સર જોડાયા છે। સર, શું પરિસ્થિતિ છે રાજકોટની અને રેસ્ક્યુની કામગીરી હજુ પણ શરૂ છે? રાજ્ય સરકારના હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવેલી હતી તે મુજબ જ વરસાદ અનરાધાર વરસ્યો છે। તંત્ર દ્વારા છેલ્લા 2 દિવસથી તૈયારીઓ કરી દેવામાં જ આવેલી હતી। ગઈકાલ રાતથી આપણે લગભગ 12 વાગ્યાથી ઇવેક્યુએશનની કામગીરી આપણને જે વિસ્તારો વલ્નરેબલ હતા એમાં ચાલુ કરી દીધેલી હતી, ખાસ કરીને લલુડી વોકડા વિસ્તાર અને આજીના કાંઠા વિસ્તારોની અંદર। ગઈકાલે રાત્રે દિવસે સાંજે પણ લગભગ આપણે રિક્ષા ફેરવી અને એનાઉન્સમેન્ટ કરેલું હતું કે સલામત સ્થળે ખસી જવાનું, પણ તેમ છતાંય લોકોનો સહકાર જેટલો જોઈએ તેટલો ન પ્રાપ્ત થવાના કારણે 12:30થી આપણી ટીમો રાત્રે લગાડી અને ઇવેક્યુએશન ચાલુ કરેલું હતું। ગઈકાલે રાતથી વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 16, વોર્ડ નંબર 14 જેવા વિસ્તારોમાં ઇવેક્યુએશન ચાલુ હતું। આજે પણ અત્યારે લગભગ સુધીમાં 1200 ઉપરાંત જેટલા લોકોને ઇવેક્યુએટ કરેલા છે અને હાલમાં નદી કાંઠાના એકતા કોલોની વિસ્તારની અંદર ઇવેક્યુએશન ચાલુ છે। એસડીઆરએફની ટીમ પણ છે, ફાયરની ટીમ દ્વારા પણ ઇવેક્યુએશન ચાલુ રાખવામાં આવેલું છે। ખાસ વાત કરવામાં આવે નીચાણવાળા વિસ્તારની, તો લોકોને સાવચેત કરવા છતાં પણ લોકો માન્ય નથી ને અત્યારે ફસાયા છે। હા, એવી ઘટનાઓ બનેલી છે। અત્યારે લોકોને સાવચેત કરેલા હતા। ઘણી જગ્યાએ તો પોલીસના માધ્યમથી અમારે થોડોક બળપ્રયોગ કરીને પણ ખાલી કરાવવું પડેલું છે, પણ હજુ પણ એકાદ જે એકતા કોલોની હું કહું છું એ વિસ્તારની અંદર અમારું રેસ્ક્યુ ચાલુ છે અને તેમને સાવચેત પણ કરવામાં આવેલા હતા। કાલે રાત્રે એમને ઇવેક્યુએટ પણ કરવામાં આવેલા હતા। તેમ છતાં પુનઃ પાછા એ સ્થળે જવાના કારણે અત્યારે થોડુંક મુશ્કેલીનો સામનો અમને પણ કરવો પડી રહેલો છે ઇવેક્યુએશનના કારણે। કેટલી ટીમો અત્યારે કામે લાગેલી છે અને ખાસ એસડીઆરએફ અને એનડીઆરએફ પણ રાજકોટમાં છે? હા, અત્યારે આ એકતા કોલોનીની અંદર અમારા ચીફ ફાયર ઓફિસર પણ ત્યાં છે, બોટ પણ મોકલવામાં આવેલી છે, એસડીઆરએફની પણ ટીમ ત્યાં આગળ કાર્યરત છે। હું પણ લગભગ હમણાં અડધો-પોણો કલાક પહેલા જે વિસ્તારમાંથી આવ્યો છું। આશા છે કે ઇવેક્યુએટ આપણે એમને કરી લઈશું। ખાસ રાજકોટમાં 15 ઇંચ વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાણી છે, ત્યારે કોર્પોરેશનની તમામ ટીમ કામે લાગી છે, સાથે એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ પણ રાજકોટમાં છે અને લોકોના બચાવ કાર્યમાં લાગી છે। હાલ અત્યારે બપોરે 1 વાગ્યાની વાત કરવામાં આવે તો વરસાદે થોડો વિરામ લીધો છે, પરંતુ આજે વહેલી સવારથી જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં કુલ 9 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને તંત્ર યુદ્ધના ધોરણે બચાવ કામગીરીમાં લાગ્યું છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।